હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને હવે જાઉં છું હું લાઇબ્રેરી. અને આજે મારે કલ્ચર સબ્જેક્ટ છે એ પૂરો કરવાનો છે. એમાં 2 ચેપ્ટર બાકી રહ્યા છે, તો એ 2 ચેપ્ટર આજે પૂરા કરી દઈશ. અને આજે મેથ્સનું બધું રિવિઝન કરવાનું છે, તો ફટાફટ હું રિવિઝન કરીશ. તો હવે હું નીકળું છું લાઇબ્રેરી જવા. તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા. તો દોસ્તો, બપોરે હું જમવા આવ્યો હતો અને જમી લીધું છે. અને હવે હું જાઉં છું પાછો લાઇબ્રેરી. અને અત્યારે વાગ્યા છે 2. તો ફટાફટ જાઉં અને મારું જે આજે મેથ્સમાં ટેસ્ટ આપવાનો છે 40 કે 50 માર્ક્સનો એ આપી દઉં. એટલે એનાલિસિસ થાય કે બેઝિક મેથ્સ કમ્પ્લીટ થઈ ગયું છે મારું, બરાબર. કેટલા માર્ક્સ આવે છે એના ઉપર ખબર પડશે. તો આજ માટે આટલું છે. કેમ કે આજે રાત્રે હું તમને ખાસ આઈએમપી આપીશ, જે અનુચ્છેદ છે. અનુચ્છેદ બંધારણના ખાલી એક કયા કરવાના એ લખી દે છે, તમારે બુકમાંથી શોધી લેવાના. 1 2 3 4 5 6 એમાંથી ખાલી નંબર જ બોલીશ, તો તમે નોટ કરી લેજો. અને એ જેમ કે અનુચ્છેદ 1 છે તો એના લાઈન આવતી હોય એ તૈયાર કરી દેવાની. આખો અનુચ્છેદ તૈયાર કરવાની જરૂર નથી. એવી રીતે જે ખાસ ખાસ અનુચ્છેદ હશે એ તમને કહી દઈશ. તો વિડીયો છે ક્લાસ સુધી બનાવી રહેજો અને તમને ખૂબ યુઝફુલ થશે આ વિડીયો, એટલે વાંધો નહીં આવે, બરાબર. અને આજે મારે કલ્ચરનું થોડુંક બાકી છે એ પૂરું કરી દઈશ. અને મેથ્સનું રિવિઝન કરવાનું છે એ કરી અને પછી ટેસ્ટ આપીશ, એટલે મારે પૂરું થઈ જશે, બરાબર. તો હવે હું જાઉં છું લાઇબ્રેરી. તો દોસ્તો, ફાઇનલી હવે હું ઘરે આવી ગયો છું. અને અત્યારે હું આ જે અનુચ્છેદ લખવાના હતા આઈએમપી માટે, જે તમને આપવાના હતા, એટલે આજે હું બતાવી દઉં કે કયા અનુચ્છેદ ખાસ કરવાના. અને આટલા અનુચ્છેદ કરવાના, કંઈક હશે 30-40 જેવા, એટલા ખાસ કરવાના છે. તો એટલા કરી દેજો એટલે વાંધો આવશે નહીં, બરાબર. અને આજે મારે જે કલ્ચર હતું, આ કલ્ચર જે સબ્જેક્ટ હતો એ પૂરું થઈ ગયું છે. એમાંથી ભારતનું કલ્ચર છે એ પૂરું થઈ ગયું છે. આટલું જેટલા ચેપ્ટરો હતા એ પૂરા કરી દીધા છે. ભારતના સંદર્ભે ગુજરાતનું બાકી છે, એ પછી હું કરી લઈશ. અને અનુચ્છેદ છે એ હમણાં હું તમને બતાવી દઉં, બરાબર. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. તો દોસ્તો, આ છે અનુચ્છેદ લખેલા. અને હું જેમ બોલું એવી રીતે તમે લખતા રહેજો. કાં તો આ ઊંચું રાખું છું, એકવાર તો સ્ટોપ કરી અને વિડીયો જોઈ લેજો. પણ હું એકવાર ફટાફટ તમને કહી દઉં કે કયા કયા અનુચ્છેદ છે. મેં ખાલી નંબર જ લખ્યા છે, તમે બુકમાંથી પછી શોધી અને એ તૈયાર કરી લેજો, બરાબર. અનુચ્છેદ 1 કરી દેવાનો, બીજો કરી દેવાનો, 5મો, 11મો, 12મો, 14મો, 14 થી 19 જેટલા છે, 14 થી 20 સુધી એ ખાસ આઈએમપી છે. મોસ્ટ ઓફલી આ પૂછાતા હોય છે, એટલે જ્યાં રાઉન્ડ કરીને આઈએમપી લખ્યું છે એ ખાસ કરી દેજો. બાકી બધા કરવાના જ છે, પણ આ જેટલા લખ્યા છે એટલા ખાસ કરી દેજો. તો 14 15 16 17 18 19 20, બરાબર. 21 એ છે ખાસ આઈએમપી છે. પછી 24 26 29, પછી 39 એ આઈએમપી છે, બરાબર. પછી છે 40 43 43 બી 44 48 એ આ પણ આઈએમપી છે. લખવાનું ના રહી ગયું તો હું કહી દઈશ આઈએમપી, એટલે એ કરી લેજો. 48 એ પછી 49 50 51 51 એ આઈએમપી છે. 52 પણ આઈએમપી છે. 54 56 60 61 63 આઈએમપી છે. 64 69 72 76 આઈએમપી છે. 79 80 81 85 89 93 112 120 123 124 129 139 148 છે. 153 154 159 161 165 170 171 174 182 187 233 243 એ ખાસ આઈએમપી છે. 243 એ તો કરી દેવાનો. 243 ડી, 243 કે, 244 266 279 એમ, 280 281 312 324 330 328 338 એ, પછી 341 42 ખાસ આઈએમપી છે. પછી 342 એ, 343 345 352 356 360 આ ખાસ 52 56 60 આ કટોકટી છે, એટલે ખાસ કરી દેવાનું. રાજકીય કટોકટી, રાષ્ટ્રીય કટોકટી અને નાણાકીય કટોકટી, આ 3 કટોકટી છે, એટલે આઈએમપી છે, એટલે કરી દેવાનું, બરાબર. પછી 368 છેલ્લો છે આઈએમપી છે, એટલે આ ખાસ કરી દેવાનું, બરાબર. તો આટલા અનુચ્છેદ છે એ ખાસ કરવાના છે. દોસ્તો, જે અનુચ્છેદ બતાવે એ ખાસ આઈએમપી છે, એ વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. અને મેં એનાલિસિસ કરીને જ બનાવ્યું છે. હું લખી અને બાજુમાં લખવાનો હતો કે અનુચ્છેદ 1 તો ભારત અર્થાત ઇન્ડિયા, એવું બધું લખવાનું હતું. પણ એ લખતા મારે
બહુ ટાઈમ જાય એટલે મેં ડાયરેક્ટ અનુચ્છેદ જ લખી દીધા. એટલે તમે ખાલી બુકમાં જઈ અને ટિક કરી દેજો આ અનુચ્છેદ કે આ પહેલું કરવાનું છે, બીજું કરવાનું છે, પાંચમું કરવાનું છે, એમ બરાબર. એટલે તમને વાંધો આવશે નહીં. બાકી હું લખીને બતાવવાનો હતો પણ થોડો ટાઈમ વધારે જતો રહેવો હતો એટલે પછી લખવાનું ખોટું રાખીને ટાઈમ વેસ્ટ થાય. એટલે બાકી તમને જે IMP આપવાનું હતું એ જે જરૂરી છે તો આપણે ડાયરેક્ટ આ આપી દીધું બરાબર. તો ચેક કરી લેજો અનુચ્છેદ એટલે વાંધો આવશે નહીં. ખાસ અનુચ્છેદ કરવાના છે, પછી ભાગો કરી દેવાના છે. ભાગ ના ખબર હોય તો હું કાલના વિડીયોમાં જોતા રહેજો, તો કાલે હું ભાગ બતાવી દઈશ. અને પછી બીજું છે કે કયા દેશમાંથી કયું બંધારણ લેવામાં આવ્યું છે બરાબર, એ ખાસ કરી દેવાનું. એટલે એ 3-4 માર્ક્સનો જે પ્રશ્નો આવતા હોય એ ખાસ એમાં કવર થઈ જશે એટલે વાંધો આવશે નહીં. અને આજે મારે કલ્ચર જે સબ્જેક્ટ હતો એ પૂરો થઈ ગયો છે ફાઇનલી. અને હવે કલ્ચરને મૂકી દેવું છે સાઈડમાં. ગુજરાતના સંદર્ભે બાકી છે, ગુજરાતનું તો છૂટક છવાયાથી કરી દઈશ તો વાંધો આવશે. અને ભારતનું સંદર્ભે જે આવતું હોય એ પહેલાં ખતમ કરી દઉં છું. જિયોગ્રાફી ભારતનું પૂરું થઈ ગયું છે. ઇતિહાસ ભારતનું પૂરું, બંધારણ કર્યું છે. પછી મેથ્સ રિઝનિંગ ચાલે છે અત્યારે, જોડે જોડે કરંટ અફેર બાકી છે. અને પર્યાવરણ, અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન ટેકનોલોજી આ 3 સબ્જેક્ટ બાકી છે મારા તૈયાર કરવાના. બાકી બધા તૈયાર થઈ ગયા છે, રિવિઝન ચાલે છે બધાનું, તો રિવિઝન કરું છું અત્યારે. અને જાહેર વહીવટ છે એનું ફરીથી એકવાર વાંચવાનું છે, એ એકવાર વંચાયું છે બરાબર. મેથ્સ રિઝનિંગ અને કોઈ એક સબ્જેક્ટ જોડે ચાલે છે. તો હવે કયો સબ્જેક્ટ લઉં વિચારું છું. તો વિજ્ઞાન ટેકનોલોજી લઉં કાં તો બંધારણ ફરીથી કરું. બંધારણ તો હમણાં નથી કરવું, પણ જ્યારે 1-2 મહિના બાકી હોય ત્યારે 4 સબ્જેક્ટ ખાસ કરીશ. બંધારણ, પછી કરંટ અફેર કરીશ ખાસ, અને મેથ્સ રિઝનિંગ આ 3 સબ્જેક્ટ છે એ જોડે જોડે કરતું રહીશ. એટલે ખાસ IMP છે એ 4 સબ્જેક્ટ જ આપણને કવર કરાવી દેશે. માર્ક્સ 150 માર્ક્સનું છે, તો એ 150 માર્ક્સ આરામથી આપણને 100-120ની અંદર લાવી શકીએ છીએ એ 4 સબ્જેક્ટ બરાબર. એટલે એ 4 સબ્જેક્ટ કરવાના છે. પછી પ્રેક્ટિસ કરવાની છે આન્સર રાઇટિંગની, તો એ કરી લઈશ. પછી બીજું કે જે મારું સ્ટ્રેટેજી છે એ અલગથી વિડીયો બનાવવા વિચારું છું, જેમાં તમને યુઝફુલ થાય. કોન્સ્ટેબલમાં ખાસ કરીને યુઝફુલ થશે, કેમ કે કોન્સ્ટેબલમાં બહુ ઓછા સબ્જેક્ટ છે અને સ્કોરિંગ સબ્જેક્ટ છે. એ રિલેટેડ વાત કરીશ, તો જેમાં તમે અપનાવી શકો છો એવી રીતનું ટાઈમ ટેબલ બરાબર. તો હવે એક્ઝામ નજીક આવવાની તૈયારી છે. અને તમે જોયું હશે કે ફોરેસ્ટમાં બધાએ ફિઝિકલની તૈયારી કરી જ છે, એટલે બધા ફોરેસ્ટમાં પાસ થઈ ગયા છે આરામથી. એટલે હવે એમના સમજતા કે રનિંગમાં બધા ફેલ થઈ જશે એમ. તો આ વખતે 11 લાખ જેવા ફોર્મ ભરાયા છે કોન્સ્ટેબલમાં ટોટલ. તો 11માંથી 2 લાખ કાં તો 1 લાખ જેવા જ ફેલ થશે. મોસ્ટ ઓફલી બધા પાસ જ થઈ જશે, કેમ કે હવે બધા પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દીધું છે. બધાને ખબર પડી ગઈ છે કે હવે પ્રેક્ટિસ કર્યા વગર કંઈ છૂટકો નથી. એટલે બધા પ્રેક્ટિસ કરે છે. એટલે એમ નહીં સમજવાનું કે એક્ઝામમાં બહુ ઓછા આવશે બરાબર. કોમ્પિટિશન તો આ વખતે વધશે, એટલે પેપર એ લેવલનું આવશે, તો એ લેવલની તૈયારી પણ કરવી પડે. એટલે અમુકને એમને લાગતું હશે કે એક બુક આવે છે એ એનાથી થઈ જશે, આ શું અલગ અલગ બુક લાવવાની. પણ અલગ અલગ બુકમાં તમે લાવશો તો બધામાંથી જે કન્ટેન્ટ આવતું હોય એ થોડું ડિટેલમાં તમને જાણવા મળે. એટલે બને ત્યાં સુધી ડિટેલમાં તૈયારી કરવાની. એટલે એમ ના થઈ જાય કે તૈયારીમાં થોડું સંકોચ રહ્યું, તૈયારી થોડી ઓછી પડી, આમ તેમ એવું ના થવું જોઈએ. ટાઈમ આપ્યો છે તો પૂરતો તૈયારીમાં ટાઈમ આપી દેવાનું બરાબર. અને રનિંગમાં તો આ વખતે 25 મિનિટમાં પૂરું કરવાનું છે, એટલે ટેન્શન નથી. તો બને ત્યાં સુધી બુક અલગ અલગ લાવો. મેં બુક લિસ્ટનું વિડીયો મૂકી દીધું છે. એ ટાઈપની બુક લાવો જેને લાવવાની બાકી છે, અને જેને લાવી દીધી છે એ તૈયારી જે છે એ ટોપિક વાઇઝ કરો સિલેબસ પ્રમાણે, તો વાંધો આવશે નહીં બરાબર. પોલીસમાં એવું છે કે તમે જેટલા ટોપિક આપ્યા છે એ ટાઈપના ક્વેશ્ચનો આવે તો સારું છે. બાકી તો જો બહારનું પૂછાય તો લોચા પડી જશે, કેમ કે ટોપિક પહેલાં જે હસમુખ સાહેબે કીધું હતું કે આ એક કોમ્પિટિટિવ એક્ઝામ છે, કંઈ તમે 10મા-12માની એક્ઝામ નથી આપતા તો તમને સિલેબસ આપી દઈએ. પછી સિલેબસ આપવામાં આવ્યો, તો હવે સિલેબસ પ્રમાણે એક્ઝામમાં પૂછાય તો સારું છે. બાકી તો વાંધો આવશે નહીં બરાબર. તો તૈયારી એ રીતના કરો સિલેબસ પ્રમાણે, એટલે આરામથી ક્લિયર થઈ જાય. તો પેપર કંઈ હાર્ડ નહીં હોય, પણ વિધાનવાળું પેપર હશે. ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર આ 3 સબ્જેક્ટ છે, એમાં વિધાનવાળા આવશે. બંધારણમાં પણ વિધાનવાળું આવશે, પણ બંધારણમાં કોઈ ચેન્જ ના કરી શકે. જેવું હોય જેમ કે એમ પૂછાય કે 48A અનુચ્છેદ શેના માટે છે, 52 અનુચ્છેદ શેના માટે છે, એ રીતના વિધાનમાં લાઇનસર પૂછી લે. તમને અનુચ્છેદ આવડતા હોય તો વાંધો આવે નહીં, અને તમને આવડી જાય આરામથી બરાબર. એ રીતના પ્રશ્નો પૂછાય બંધારણમાં. પણ ઇતિહાસમાં ગમે તે કંઈ બી નવું ચેન્જીસ કરી દે તો આપણને આવડે નહીં. ઇતિહાસ તમને આમ લાઇન ટુ લાઇન તો યાદ ક્યારેય કોઈને રહેતો નથી અને રહેશે પણ નહીં. પણ આ તો જો કે કેવા ક્વેશ્ચનો આવે છે એના ઉપર આધાર રહેશે.
બરાબર. તો પેપર તો વાંધો આવે એવું નહીં હોય, કેમ કે 2021-22નું પેપર તમે જોશો કોન્સ્ટેબલનું, તો એમાં તૈયારી જેને કરી હશે એમને એકદમ ઇઝી લાગશે અને પેપર સારું હતું. પણ ત્યારે મેં એક જ બુક વાંચી હતી, એટલે એના આધારે હું તૈયારીમાં થોડું પાછો પડી ગયો, એટલે કંઈ સિલેક્શન થયું નથી. તો કંઈ અફસોસ નથી, કેમ કે એવું વિચાર્યું હતું કે એક બુકથી કંઈ નહીં, ત્યારે બુકની પણ મને ખબર નથી કે કઈ બુક વાંચવાની, શું કરવાની. એમ વર્લ્ડ બોક્સની એક બુક આવે છે એ કરી હતી અને એમાં જ થોડા માર્ક્સ આવ્યા. બાકી જો આવી ખબર હોય તો અલગ અલગ બુક લાવવાનું છે. પછી ધીરે ધીરે રિસર્ચ કર્યું, બધું કર્યું, ત્યારે ખબર પડી કે બધા સબ્જેક્ટની અલગ અલગ બુક આવે છે, આ પ્રકાશનની બુક આવે છે. પછી ધીરે ધીરે બધું જ્ઞાન આવ્યું. તો અત્યારે બને ત્યાં સુધી તૈયારી કરો. જો નોકરી લાગે તો બરાબર છે, ના લાગે તો પણ બરાબર છે, કોઈ હતાશ થવાની જરૂર નથી. કાલે એક આર્ટિકલ આવે તો એમાં એક બહેન હતા, એમને સુસાઇડ કરી દીધું છે, કેમ કે એ કંડક્ટર હતા અને એમને એવું લખ્યું હતું કે હું ખુશ છું, પણ મારી આ નોકરી મને પસંદ નથી, મને બીજી નોકરી જોઈતી હતી પણ મને મળી ના, તો હું કંડક્ટરમાં હતી, આમ તેમ એવું બધું લખી અને સુસાઇડ કરી દીધું જાતે. તો એવું બધું ના કરવાનું. એ નોકરી ના મળે તો મરવાની જરૂર નથી. બીજા ઘણા રસ્તાઓ છે, ગવર્મેન્ટ જોબ એકલો જ રસ્તો નથી, બીજા ઘણા રસ્તા છે. બરાબર. હું તો વિચારું છું કે નોકરી મળે તો સારું, અને નોકરી ના મળે તો એનાથી પણ સારું, કેમ કે એનાથી કંઈક સારું લખેલું હશે બીજું નસીબમાં. તો એવું હોય છે, કેમ કે અમુક નોકરી ના મળે તો અમુક ક્લાસીસ ખોલી દેતા હોય છે, અમુક ટીચર બની જતા હોય છે, અમુક પોતાનો ધંધો ખોલી દેતા હોય છે, એવી રીતનું હોય છે. તો બને ત્યાં સુધી મહેનત સારી કરવાની. તો આ રીતનું બધું હતું. બરાબર. માહિતી બહુ વધારે આપી દીધી છે આજે, લાંબો વિડીયો થઈ જશે, પાછું કોઈ જોશે નહીં. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ જજો. એમાં પેપર જૂના મૂકી દીધા છે, જોઈને ખબર ના હોય એને. આઈએમપી ટોપિક પણ મૂકતો રહું છું એમાં. પછી બધા સિલેબસ પ્રમાણે આઈએમપી ટોપિક જે જૂના પેપરોના આધારે કાઢ્યા છે, તો એ પણ ચેક કરી લેજો, એટલે વાંધો આવે નહીં. અને બીજું કે બને ત્યાં સુધી બુકમાંથી જ વાંચવાનું, વિડીયો જોવાનો, આ જોવાનો, એમાં ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. જો તમને એમ લાગતું હોય કે હા જરૂર છે તો જ વિડીયો જોવાનું, બાકી તો બુકમાં જ મહેનત કરવાની અને એમાંથી જ બધું ઓથેન્ટિક બધું તૈયાર કરવાનું. બરાબર. વન લાઇનરની તૈયારી કરતા નહીં, હું કહી દઉં. ખાસ વિધાનવાળા ક્વેશ્ચનો આવવાની જ છે, એટલે બધું તૈયારી રાખવાની. બરાબર. અને મેથ્સમાં પણ પ્રેક્ટિસ કરવાની, એટલે વાંધો આવશે નહીં. કંઈ બી ડાઉટ હોય તમે તો કોમેન્ટ કરજો, એટલે હું એની રિપ્લાય આપીશ. બરાબર. કાં તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો એનો પણ રિપ્લાય આપીશ. બરાબર. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.